સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં, સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના વિડીયોમાં। અટાણે હવારમાં છે ને 6:30 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે અટાણે છે ને બ્લોગ ચાલુ કર્યો છે ટાઢાપોરનો, કારણ કે ગરમી એટલી પડે છે ને કે આમ બધા વરસાદની આમ વાટ જોઈને જ બેઠા છે કે વરસાદ જલ્દી આવે ને બધા વરસાદમાં નાહીને ટાઢોળું થાય। અને આજ તો થોડીક આશા છે કે વરસાદ આવશે। જો આ બાજુ છે ને કાળું ભમ્મર થઈ ગયું છે, જો વરસાદ હાયલો આવે છે। આ બાજુ પૂગે કે ન પૂગે? જો અહીંયા સુધી તો પૂગી ગયું છે આમ, આ બાજુ પાછું હાવ કાંઈ નથી, એટલે હવે વાદળા થયા છે તો છે ને વરસાદ આવે ને ગરમીમાં છે ને રાહત થાય ને મજા આવે। અમારા મનીષાબેન છે ને આવ્યા હતા, ફૈજીની ઘરે ગયા હતા સાવનથી રસ્તામાં, અમારા ઘર આડું આવે તો આવ્યા હતા। અમારા દેવાભાઈ છે ને રોકાઈ ગયા પછી ને રુદુને છે ને રમવાની મજા આવી ગઈ। કા રુદુ? રુદુ એ રુદુ, મહાદેવ મહાદેવ, એટલે છે ને રુદુને રમવાની મજા આવી ગઈ। અટાણે છે ને રેખાબેન ને આવે છે અને મારા ફૈજીને એ આવે છે, અટાણે હમણાં મોડેકથી આવવાના છે। અને દયા કાકીની ઘેરે ગાંઠિયાનો પ્રોગ્રામ છે, વણેલા ગાંઠિયા બનાવવાના છે, એટલે અમારે અહીંયા જમવાનું આમંત્રણ છે, અમારે અહીંયા જમવા જવાનું છે। મેં કીધું છે ને પેલા બ્લોગ ચાલુ કરી દઉં ને ઘરનું કામ તો જો કે બધું થઈ ગયું છે ને ચાના વાસણ ઉકેલા હતા ને એ ચડાવવાના છે, તો દયા કાકીને કહું ચાના વાસણ ચડાવી લઉં અને નાહી લઉં પછી આવું। એકવાર તો નાહી લીધો, બીજી વાર નાહી લઈ, કારણ કે ગરમી એટલી થાય છે ને કે આમ એમ થાય કે નાહી જ રાખી, પણ તોય જેમ નાહીને વધારે ગરમી થાય। તો હવે હાલો છે ને કામ થોડું ઘણું છે ને એ કરી લઉં અને પછી નાહી ધોઈ અને પછી દયા કાકી ત્યાં જાય ને। આ વિડીયો છે ને બધા આજના વિડીયોમાં છેલ્લે સુધી તમે બધા બન્યા રહેજો, કન્ટિન્યુ બન્યા રહેજો। જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તમે બધા વિડીયો જોવો તો છો પણ છે ને સબસ્ક્રાઈબ કે લાઈક નથી કરતા તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા છે ને જો મોટા ટીવીમાં છે ને અમારા વ્લોગ ચાલુ છે, આપણે ટીવીમાં આવી ગયા રુદુ જો ભગવાન એની પાર્ટી છે એટલે મારે જમવાનું છે। જોવો આમ આપણો બ્લોગ ચડાવ્યો છે મારા ભોલાભાઈએ જો મેં કીધું અમે ચડાઈ તો આવે કે નહીં તો આવી ગયું। જો કેવડું મોટું ટીવી છે જોવો। અને ગાંઠિયા બનાવવાના બાકી છે, ચટણી બનાવે છે જો ચટણી બની ગઈ અને ગાંઠિયા જો આમાં નાખવા છે ને બનાવ્યા છે વણેલા એટલા। અને મેં છે ને રોટલા ને એવું બનાવ્યું ને વધે ચટણીનું ગાંઠિયાનું ગરમ મહેમાન આવે પછી ગરમ ગરમ ગાંઠિયા બનાવવાના છે। ગાંઠિયા છે ને એક નંબર બેના મેં ચાઈ આપણે બહાર ખાઈ ને દુકાનમાં હોટલમાં એવા જ ગાંઠિયા બન્યા। એ રુદુ સીધ જાશો, અહીંથી જો વ્યૂ કેવું મસ્ત આવે દેખાઈશ। વરસાદ કઈ આવ્યો તો નહીં પણ વાદળા થઈ ગયા તો અહીંથી આખું ગામ દેખાય। અમારું જો બજાર છે અમારા ગામને, અહીંયા દુકાન છે, અહીંયા અમારી ડેલી છે। કરું તું હેઠો ઉતરી જા, પડી જાય હેઠો ઉતાર, ત્યાંથી ન જવાનું હોય। રસોડામાં તો એટલી ગરમી થતી હતી ને ઓહો, આમ તો જો વરસાદ વરસે છે, આમ બહુ વરસાદ વરસે છે। ઓલી બાજુ દેખાય જવું, આ બાજુ છે વરસાદ। હવે અહીંયા તો આવે કે ન આવે અમે તો કોઈને રાહ જોઈશું વરસાદ। દેખતી છે ને ઝાડવા વાવ્યા છે ને એમાં છે ને કંઈક ઈંડું મૂક્યું છે, જો ચકલીનું હોય કે શેનું હોય માળું બનાવે છે। હલો મહેમાન આવે પછી ગરમ ગરમ હા મેળાનો જો મેંદેડાનો જરૂર તો આપણે બેઠા ને દયા કાકી જવું હોય તો ઋતુને જો જોઈ જાવ, ઋતુને મજા આવે ટીવીમાં જોવાની। હા આપણે આવડું મોટું ટીવી લેવું ને કારું તું। હા તો અમારા રેખાબેન છે ને આવી ગયા છે ગાંઠિયા ખાવા। તમને સુગંધ આવી ગઈ ને ગાંઠિયાની? બહુ મજા આવી ગાંઠિયાની સુગંધ આવી। હાલો બધા ગાંઠિયા ખાવા। હા મહેશભાઈ વાહ બેઠા છે। મહેશભાઈ સારું છે ને? હા તો વાંધો નહીં। અને બધા છોકરાઓ છે ને બધા જમી લીધું છે ને હવે મોટા મોટા બાકી છે તો છે ને જો દયા કાકી બનાવે છે એક ઘણો જો વણીને નાખી દીધો ને અમારે દયા કાકી છે ને કારીગર છે ગાંઠિયા બહુ સારા બનાવે છે। જો આકડી વણે ને તમે જોઈ જાઓ, આકડી બતાવું તમને જોઉં ગાંઠિયા મસ્ત બને છે, ફૂલીને
ઓલા થાય છે મસ્તના પોચા પોચા રૂ જેવા થાય છે જો કેમ બાકી થાય આગળ હું ટ્રાય કરું જો થાય તો રેખા બેન ટ્રાય કરીને જોઈ લીધું કા તમે જોઈ લીધું ને મને આવડ્યા બહુ એમ ન આવડે આ બહુ એમ લાગે અઘરું છે કઈ હેલું નથી એમ તૂટતું નથી જો તૂટે છે એમ બને છે મારા કાકાનો ભાગ હા તો જો આખું કરે છે મોઢું કેવું કરે છોટાને બીજો દિવસ થઈ ગયો છે ને વાગી ગયા છે 10 અને કાલ રાતે છે ને 3 વાગ્યા સુધી બધા છે ને પિક્ચર જોતા હતા ટીવીમાં પિક્ચર ચડાવ્યું ને ગાડી તો કનેક્ટ થયું હાયલું ન હાયલું એમ કરીને 3 વાગ્યા સુધી બધા જાગ્યા અને પછી અટાણે એમ સવારે આ બે એમ સુધી ખાઈ કે છે ને બીજે દી ઉતારે મોડા સુધી સવારમાં છે ને 7:30 વાગ્યા તો લાઈટ આવી ગઈ અને પછી બધા ઉઠી ગયા ને જો ઘરનું બધું કામ થઈ ગયું છે રેખાબેન ને રીદો અને ઈશા બધા ખતામણીદાર હાલે છે જો અમારે રેખાબેન છે ને થપ્પો કર ખંતામણીદાર હાલે છે અટાણમાં એવું બધું છે અને હવે તો વાઇટ છે બેઠા લાઈટ આવી તો બપોર છે ને વહેલા જમીન પૂઈ જવું કારણ કે ઉજાગરો છે ને અને સાંજે છે ને મજા બહુ આવી બધા ભેગા થયા હતા બધા ઝાઝા ટાઈમ પછી બધા ભેગા બેઠા હતા ને એવી મજા આવી ને કે એની વાત પૂછો માં તો એવું બધું છે અને કાલે છે ને પછી વિડીયો પૂરો કરો એટલે કઈ વાર આવ્યો નહીં અને સાંજે પછી છે ને બધા સૂઈ ગયા હતા તો મેં કીધું છે ને વિડીયો નહીં પૂરો કરી દઉં અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો ને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું હવે કાલે મસ્ત મજાના બ્લોગ સાથે તો ત્યાં સુધી આવજો જય માતાજી.